ચલો ઓકે આલ્કોહોલની PCl5 સાથેની પ્રક્રિયા જોઈએ. PCl5 મતલબ ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન છે. એની એક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થશે. સૌથી પહેલા આ OH ની જગ્યાએ અહીંયાથી એક Cl કાઢો. આ Cl ને અહીંયા મૂકી દઈએ એટલે બની ગયો RCl. આ જે Cl છે એને R ની સાથે જોઈન્ટ કર્યો એટલે RCl બન્યું. બરોબર. હવે શું બાકી છે આપણી પાસે OH અને 4 ક્લોરીન. અહીંયાથી એક ક્લોરીન અહીંયાથી એક H કાઢો. HCl નીકળી ગયું. હવે કેટલી સંયોજકતા બાકી રહી? ફોસ્ફરસની બે સંયોજકતા સાથે કોણ જોડાઈ જશે? આ ઓક્સિજન. એટલે બની ગયો POCl3 ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ. એટલે PCl3 સાથે ઉપનિપજમાં હશે POCl3, જ્યારે PX3 સાથે જ્યારે ઉપનિપજ હશે ત્યારે H3PO3 હશે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ. પાંચમી પ્રક્રિયા આલ્કોહોલમાંથી જ બનાવવાનું છે એલો આલ્કેન. આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે. આ પ્રક્રિયાથી સૌથી શુદ્ધ હેલો આલ્કેન બનશે. બરોબર. તો એક ઓક્સિજન પહેલા આની સાથે જોઈન્ટ કરી નાખો. SO હતો, હજી એક ઓક્સિજન જોઈન્ટ થશે એટલે શું આવશે? SO2. એક H એક Cl સાથે પ્રક્રિયા કરશે, HCl નીકળી ગયું. હવે શું બચ્યો? એક R અને અહીંયાથી એક Cl જે બનાવશે RC. સૌથી શુદ્ધ એટલા માટે કારણ કે અહીંયા SO2 એ ગેસ હશે અને HCl એ ગેસ હશે. વાયુ સ્વરૂપે ઉપર ઉડી જશે એટલે બચશે શું આપણી પાસે? RCl. સૌથી શુદ્ધ હેલો આલ્કેન આનાથી બનશે. અને એક પ્રક્રિયા આપેલી છે આ બુકમાં થાયોનિલ ક્લોરાઇડની ઉપર NCERT ટેક્સ્ટ બુકમાં આ પ્રક્રિયા આપેલી છે કે આલ્કોહોલની પ્રક્રિયા કરી અને ડાયરેક્ટ RH આપી દીધો છે. કોની સાથે? તો કે લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથે પ્રક્રિયા કરવાની. તો ફોસ્ફરસ ને ક્યાં ગયો? OH ક્યાં ગયો? કાંઈ આપેલું નથી. એટલા માટે નથી આપેલું કે લાલ ફોસ્ફરસ અને હેલોજન જે છે એનું પ્રમાણ બદલાય ને તો એ નિપજ બદલાય છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે ફોસ્ફરસની જો 6 હેલોજન સાથે પ્રક્રિયા કરો ને તો બને PX3. એ PX3 બનશે એટલે આ PCl PX3 વાળી પ્રક્રિયાને ફોલો કરશે. એ જ લાલ ફોસ્ફરસની હેલોજન સાથે પ્રક્રિયા કરશો તો હેલોજન જો તમે 10 મોલ લેશો તો શું બનાવશે? PX5. તો કઈ પ્રક્રિયાને ફોલો કરશે? ચોથા નંબર. એટલે આ છઠ્ઠા નંબરની જે પ્રક્રિયા છે એ છઠ્ઠા નંબરમાં જો PX3 બનશે તો ત્રીજી પ્રક્રિયા લખવાની આવે અને જો PX5 બનશે તો ચોથા નંબરની પ્રક્રિયા લખવાની આવે. પણ અત્યારે આપણે ટેક્સ્ટ બુકની જેમ બોર્ડમાં લખવાનું હોવાથી ROH ની લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથે કરી RX લખવાનું છે. બરોબર. આ આપણી થઈ ગઈ આલ્કોહોલમાંથી. આપણે આલ્કોહોલમાંથી જે હેલો આલ્કેન બનાવવાની હતી એની પહેલી પ્રક્રિયા હતી હેલો એસિડ સાથે. બીજી પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ. ત્રીજી ટ્રાયહેલાઇડ સાથે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. પેન્ટાહેલાઇડ ફોસ્ફરસ સાથે એની આવશે અને પાંચમી છે થાયોનિલ ક્લોરાઇડ. છઠ્ઠી પ્રક્રિયા ફરીથી એક વખત કહી દઉં. છઠ્ઠી પ્રક્રિયામાં આલ્કોહોલ લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથે પ્રક્રિયા કરશે. લાલ ફોસ્ફરસ અને હેલોજન બે અલગ રીતે પ્રક્રિયા કરશે. જો 6 મોલ હેલોજન પ્રક્રિયા કરશે તો PX3 બનશે. એટલે આલ્કોહોલ અને PX3 એટલે આ પ્રક્રિયાને ફોલો કરશે. અને જો 10 હેલોજન પ્રક્રિયા કરશે તો PX5 બનશે. એટલે આલ્કોહોલ અને PX5 એટલે આ રીતની ઉપનિપજ બનશે. તો આપણી આ પ્રક્રિયા પૂરી થઈ. આલ્કોહોલમાંથી હેલો એસિડ બનાવવાનું. એક માન પૂરું થયું.